ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એ જુઓ, નીચેના જોડકા ફરીથી જોડો। એક બાજુ પાત્ર આપેલા છે અને સામે તેની કૃતિ આપેલી છે, તો આપણે સીધો જવાબ લખીશું। પેલું છે યશ, તો એના સામે લખો ક રેસનો ઘોડો। પછી છે બીજું જીવલો, તો એમાં લખો ડ ચોપડાની ઇન્દ્રજાળ। ત્રીજું છે રામદીન, તો એમાં લખો અ જન્મોત્સવ। અને ચોથું છે મામા, તો એમાં લખો બ ઘોડીની સ્વામી ભક્તિ। જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ। પછી છે બ ખાલી જગ્યા પૂરો, તો લખો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા। પછી છઠ્ઠું, આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું। પછી સાતમું લખો મનુષ્ય આત્મા ઘી જેવો છે। આઠમું લખો ઘોડીની સ્વામી ભક્તિ એ ગોહિલવાડ પ્રદેશની લોકકથા છે। ક છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। નવમું, નીનાબેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું, તો લખો નીનાબેને તેમના પતિ સંજય પાસે અંકિતનો શૈશવ માંગ્યો। 10મું, સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ, તો લખો સંપૂર્ણ નિરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ। 3-4 વાક્યોમાં ઉત્તર લખો। 11મું, રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો, તો લખો એમાં રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો અશક્ય હુકમ ફરમાવે છે। રાજ્યનો એક ડાયો માણસ એક વ્યવહારુ ઉપાય રૂપે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન લાગે। રવિન્દ્રનાથના કાવ્યનો હેતુ એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી। 12મું લખો ડાંગના આદિવાસીઓની મરણની ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે, તો લખો ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાને જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા, તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘો એની નનામીને ઉંચકીને આગળ ચાલતા, તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી। આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આખો જવાબ તમે ફરીથી। પછીનો પ્રશ્ન છે 13મો, શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો, તો લખો શ્રીમદના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ વેરોતું। બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો। એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ। તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા। આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આખો જવાબ। હવે છે 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। 14મું, મનીષાનું પાત્ર ચિત્ર ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, તો લખો ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે। આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે। લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે। મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે, જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે। આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે, નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી। જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળે છે ત્યાં મનીષા પણ છે। મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે, તે સાહસિક થઈ છે। મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા। તેણે ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તે મારા કરતાં પણ ચડિયાતી છે, કારણ કે તે મારી દીકરી છે। એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું, સોને મીઠાઈ ખવડાવી। તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય, અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા। મનીષાએ ધૈર્ય અને જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી। અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો। 15મું છે ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવો, તો લખો ગતિભંગ લઘુકથા છે, લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ। અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે। અહીં પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે, તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ છે। આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે। બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથા ગતિ ચોટ પણ ગતિભંગ જ છે। આ બેવડી રીતે ગતિભંગ થાય છે। પતિ પત્નીને ગાડી પકડવી છે, પગ ઝડપથી ઉપડે છે, પત્ની પાછળ છે, રસ્તામાં કોઈ બાળકના પગલાંની છાપ પત્ની જુએ છે, પગ ધીમા પડે છે, આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીવાર થોભી જાય છે, પાછળ જુએ છે। અહીં ચાલવાની ગતિનો ભંગ થાય છે, પણ વૈચારિક રીતે
મર્મવેધક છે. પત્ની અજાણ્યા બાળકના પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે. પત્નીની વ્યથા પતિ પણ કળી ગયો, પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં મૃત્યુના પગલાંની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારતી હૃદયના મર્મ બિંદુને વિનતી જતી આંતરમનની ક્રિયા, આ બંને ગતિભંગ શીર્ષકનો યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે. લઘુકથા વાંચન સાથે આપણને ભાવિકો પણ પાત્રોની સાથે સહસંવેદનાનો અનુભવ કરીએ છીએ. પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે તે એક વાસ્તવિકતા છે, તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે. બીજી વાસ્તવિકતાની સભાનતા પત્નીની ગતિ પાછી બદલાય છે અને ઝડપથી બંને ચાલવા માંડે છે. આમ 16મો પ્રશ્ન, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો. તો લખો. 12 માસથી વરસાદ વરસ્યો નહોતો. વેગ રાજા જાણે ઉઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડમાંસ ગાળી નાખ્યા હતા. દેગડિયાના મહારાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી 1.5 પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ પણ મળે તે લેવા કતારમાં ઉભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે.